ઉનાળામાં આ ભૂલ કરશો તો વાળને થશે સખત નુકસાન. બચવા આ ઘરેલું ઉપાય અજમાવી લો. તમારા વાળને સાફ રાખો. ઉનાળામાં માથાની ચામડી પર પરસેવો અને તેલ જમા થાય છે, જેના લીધે માથામાં ખોડો થાય છે. સાથે સાથે વાળમાં ખંજવાળ પણ આવે છે, જેના લીધે તમારે તમારા વાળને નિયમિતપણે શેમ્પૂથી ધોઈને સ્વચ્છ રાખવા પડશે. માથું ધોતા સમયે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. સાથે જ તમારા માથાની ત્વચાને હળવા હાથે મસાજ કરો. તમારા વાળને સૂર્યથી બચાવો. સૂર્યના હાનિકારક યુવી કિરણો તમારા વાળને ઘણું નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી તે શુષ્ક થઈ જાય છે. તમારા વાળને સૂર્યથી બચાવવા માટે કેપ અથવા સ્કાર્ફ પહેરો. તમારા વાળને હાનિકારક કિરણોથી બચાવવા માટે તમે SPF સાથે લીવ-ઇન કન્ડિશનરનો પણ ઉપયોગ કરી શકો છો. ડીપ કન્ડિશનિંગનો ઉપયોગ કરો. ગરમી તમારા વાળને શુષ્ક અને નિર્જીવ બનાવી શકે છે. આનો સામનો કરવા માટે અઠવાડિયામાં એકવાર ડીપ કન્ડિશનિંગ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરો. નાળિયેર તેલ, શિયા બટર અને મધ જેવા કુદરતી ઘટકોના હેર માસ્કનો ઉપયોગ કરવો, જે તમારા વાળને પોષણ અને હાઇડ્રેટ કરશે. હીટ સ્ટાઇલિંગ ટૂલ્સથી બચો. ગરમ અને ભેજવાળી આબોહવા હીટ સ્ટાઇલિંગ ટૂલ્સ જેમ કે બ્લો ડ્રાયર્સ, ફ્લેટ આયરન અને કર્લિંગ આયરનથી તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. ઉનાળાના મહિનાઓમાં આ સાધનોને ટાળો અને તેના બદલે તમારા વાળને હવામાં સૂકવા દો. તમારા વાળને નિયમિત રૂપે ટ્રીમ કરો. તંદુરસ્ત વાળ જાળવવા માટે નિયમિત હેરકટ જરૂરી છે. દર 6 થી 8 અઠવાડિયે તમારા વાળને ટ્રીમ કરાવવાથી વિભાજિત થવા અને તૂટવાથી બચશે અને તમારા વાળ સ્વસ્થ અને સુંદર દેખાશે. ઉનાળો તમારા વાળ માટે પડકારજનક સમય હોઈ શકે છે, પરંતુ આ ટિપ્સ સાથે તમે તમારા વાળને આખી સિઝનમાં સ્વસ્થ અને સુંદર દેખાડી શકો છો. તમારા વાળને સ્વચ્છ રાખવાનું યાદ રાખો. તેને સૂર્યથી બચાવો. ડીપ કન્ડિશનિંગ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરો. હીટ સ્ટાઇલિંગ ટૂલ્સ ટાળો અને તેને નિયમિતપણે ટ્રીમ કરો. વધુ શેમ્પૂ કરવું નહીં. આ સિઝનમાં મોટાભાગના લોકો પરસેવો થવાને કારણે વધુ પ્રમાણમાં શેમ્પૂ કરવા લાગે છે, જેનાથી વાળ ખરાબ થાય છે. જેથી સપ્તાહમાં 2 વાર અથવા 3 વાર શેમ્પૂ કરવું. તેલ માલિશ. ઉનાળામાં મોટાભાગના લોકો વાળમાં તેલ લગાવવાનું ટાળે છે, પરંતુ આવી ભૂલ કરવી નહીં. વાળને પોષણ મળે તે માટે તેલ લગાવવું જરૂરી છે. હંમેશા વાળમાં નવશેકું હેર ઓઇલ લગાવી 5 મિનિટ મસાજ કરવું. તેનાથી વાળ હેલ્ધી અને મજબૂત થશે. વાળમાંથી વાસ આવવા લાગે છે. તમે ગરમીમાં હેર વોશ પ્રોપર રીતે કરતા નથી. વાસ આવવા લાગે છે. આ સાથે જ વાળ તમારા ડેમેજ થાય છે. આ માટે હંમેશા અઠવાડિયામાં 2 થી 3 વાર હેર વોશ કરવાની આદત પાડો. આ સાથે ગરમીમાં અઠવાડિયામાં 1 વાર હેર પેક લગાવો. હેર પેકથી તમારા વાળ સારા થાય છે અને સાથે ગરમીમાં થતા નુકસાનથી તમારા વાળને બચવાનું કામ કરે છે. નેચરલ તેલથી નિયમિતપણે અઠવાડિયામાં 3 થી 4 દિવસ વાળ માથામાં ઓછામાં ઓછી 10 મિનિટ સુધી મસાજ કરો. મસાજ બાદ સારા શેમ્પૂથી વાળ ધોઈ નાખો. વાળ ક્યારેય પણ ગરમ પાણીથી ન ધોશો. હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. હેર ડ્રાયરની મદદ વગર વાળને સુકાવા દો. હેર વોશ બાદ નેચરલ તેલ અથવા ક્રીમ થોડી માત્રામાં વાળમાં લગાવો.
વાળમાં સતત સ્ટાઇલિંગ જેલ અથવા હેર સ્પ્રેનો ઉપયોગ કરવાનું ટાળો. નમી જાળવી રાખવા માટે ખાસ કરીને સવારના સમયે ખૂબ પાણી પીવું. દરરોજ ઓછામાં ઓછું 10 મિનિટ સુધી પ્રાણાયામ કરો. વાળને નિયમિત ધોવાનું રાખો. એવા શેમ્પૂનો ઉપયોગ કરો જે વધારાનું તેલ, પરસેવો અને ગંદકી સાફ કરી દે. વાળને ટાઈટ બાંધવા. ઘણી વખત સ્ત્રીઓ ઉનાળાની ઋતુમાં તેમના વાળને બાંધીને રાખવા માટે તેમના વાળને ખૂબ ટાઈટ બાંધે છે. પરંતુ વાળનો ટાઈટ બન કે પોનીટેલ બનાવવાથી વાળના મૂળ નબળા પડવા લાગે છે અને વાળ ખરવા લાગે છે. એટલા માટે વાળ હંમેશા ઢીલા બાંધવા જોઈએ. વાળને ગૂંચાતા બચાવવા માટે અને તેની શુષ્કતા દૂર કરવા માટે જોજોબા ઓઇલ લગાવી હલકી માલિશ કરો. પછી માથા પર પોલિથીન કે કેપ લપેટી લો. સવારે શેમ્પૂ કરો. આનાથી રાતભર વાળનું કન્ડિશનિંગ પણ થઈ જશે. તડકો વાળને શુષ્ક બનાવી દે છે. પછી કેમિકલ શેમ્પૂનો ઉપયોગ તેને વધુ શુષ્ક બનાવવામાં કસર નથી છોડતો. યોગ્ય એ છે કે આ ઋતુમાં કોઈ નુકસાનકારક કેમિકલયુક્ત શેમ્પૂનો પ્રયોગ કરવાને બદલે પ્રાકૃતિક ઉત્પાદનોથી બનેલા માઇલ્ડ શેમ્પૂનો પ્રયોગ કરો. ઉનાળામાં વાળની માવજત ઘરગથ્થુ ઉપાયથી પણ કરી શકો છો. જેમાં કોપરેલ તેલમાં 4-5 ટીપાં લીંબુનો રસ નાખો અથવા આમળાનું તેલ કોપરેલ તેલમાં નાખી વાળમાં 30 મિનિટ સુધી મસાજ કરો. એનાથી માથામાં ઠંડક થાય છે અને માથાની દુર્ગંધ પણ દૂર થાય છે. વાળ ધોતી વખતે એને અમુક લોકો જોરથી ઘસે છે, જેના કારણે સ્કેલ્પમાં ઓઇલની ગ્રીથી છે. એ ઓઇલનું પ્રોડક્શન વધારે છે. વાળ ધોતી વખતે હંમેશા માઇલ્ડ શેમ્પૂ વાપરો. રોઝમેરી તેલ અથવા રોઝમેરી પાંદડા તમારા વાળ માટે ખૂબ જ ઉપયોગી છે. આ પાનને પાણીમાં ઉકાળીને ઠંડા કર્યા બાદ તે પાણીને માથા પર લગાવવાથી વાળનો વિકાસ થાય છે. ખરતા વાળ અટકાવવા માટે બેસ્ટ ટોનિક છે. આ માટે રાત્રે મેથી દાણાને પાણીમાં પલાળીને મૂકી દો. તમારા વાળના ગ્રોથ અનુસાર દાણાનું માપ રાખો. સવારે આ પેસ્ટ બનાવતી વખતે તેમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને 30થી 40 મિનિટ સુધી વાળમાં લગાવીને રાખો અને ત્યારબાદ શેમ્પૂ કરી લો. અઠવાડિયામાં તમે 2 વખત આ પેસ્ટને વાળમાં લગાવી શકો છો.